એ કેસની જેને રાજ્યમાં ચકચાર જગાવી હતી અને આમાં વધુ 3 ધરપકડ કરવામાં આવી છે। સ્ટેટ સાયબર સેન્ટર ઓફ એક્સલન્સે કાર્યવાહી કરી છે અને જૂનાગઢના પતિ પત્નીની સાથે 3 લોકોની ધરપકડ કરી છે। ત્રણેય પાકિસ્તાનના 2 ભાઈઓ સાથે કામ કરતા હતા। પાકિસ્તાનીઓ યુવક યુવતીઓને બોર્ડર પાર કરાવતા હતા। 41 નાગરિકોને દક્ષિણ એશિયાઈ દેશોમાં મોકલવામાં આવ્યા હતા, જેમાં દુબઈ રૂટથી થાઈલેન્ડ, મ્યાનમાર મોકલવામાં આવતા હતા। એઆઈનો ઉપયોગ કરી રોકાણ કરવા માટે છેતરપિંડી કરાવતા હતા અને આ ગેંગના સભ્યો વિદેશમાં છેતરપિંડી કરતા હતા। નાગરિકોને ડેટા એન્ટ્રીના કામનું કહીને લઈ જવાતા હતા અને એજન્ટો વિદેશ જતા લોકો પાસેથી 80,000 પડાવતા હતા। ભારતના અલગ અલગ રાજ્યોમાંથી યુવકો અને યુવતીઓને ત્યાં મોકલવામાં આવે છે અને ત્યાં તેમની પાસે ગુલામી કરાવી અને સાયબર ક્રાઇમ કરાવવામાં આવે છે અને એમને ગોંધી રાખવામાં આવે છે, શારીરિક યાતનાઓ આપવામાં આવે છે અને જો એમને પરત ફરવું હોય તો એના માટેની એક કિંમત ચૂકવવી પડે છે। આ પ્રકારનું જે સાયબર સ્લેવરીના જે રેકેટ ચાલે છે તે અનુસંધાને આજે એક નવા ગુના સબબ જૂનાગઢથી સોનલ સંજયભાઈ ફળદુ, તેમના પતિ સંજય હરિભાઈ ફળદુ અને તેમના સબ એજન્ટ શૈલેષ વાલજીભાઈ ડાબી જેઓ આણંદના છે, આ ત્રણેયની ધરપકડ કરવામાં આવી।